કૃત્રિમ સાંધાના પ્રત્યારોપણ વિશે માર્ગદર્શન. વી ફોર યુ, વી કેર ફોર યુ. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. મેક યોર સેલ્ફ ફ્રી ફ્રોમ ની પેઇન. શું તમને નીચે મુજબની તકલીફો છે? શું તમને ઘૂંટણના સાંધાનો દુખાવો થાય છે? શું તમારો સાંધો વારંવાર જકડાઈ જાય છે? શું તમને ચાલવામાં, નીચે બેસવામાં, ઉઠવામાં, દાદર ચઢવામાં તકલીફ પડે છે? શું તમારા ઘૂંટણના સાંધાના આકારમાં કોઈ બદલાવ આવ્યો છે? તો તમે ઘૂંટણના સાંધાના ઘસારાથી પીડાઓ છો. ઘૂંટણના સાંધાનો ઘસારો એ વિકસતો જતો લાંબા સમયનો રોગ છે, જે ધીમે ધીમે વિકાસ પામે છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં લક્ષણો અલગ અલગ હોઈ શકે છે. મુખ્યત્વે 45 થી 70 વર્ષની વયે થાય છે. અગાઉની કોઈ ઈજાથી પણ થઈ શકે છે. સાંધાની રચનામાં કોઈ ખામીના કારણે પણ થઈ શકે છે. અન્ય કોઈ રોગ જેમ કે રૂમેટોઇડ આર્થરાઇટિસને કારણે પણ થઈ શકે છે. ઘૂંટણના સાંધાની સંરચના. ઘૂંટણનો સાંધો શરીરનો સૌથી મોટો અને મહત્વનો સાંધો છે. ઘૂંટણનો સાંધો 4 હાડકાથી બનેલો હોય છે: ફીમર, ટિબિયા, ફિબ્યુલા અને પટેલા. આ ઉપરાંત ઘૂંટણના સાંધાને સ્નાયુ અને ગાદી સહાયરૂપ બને છે. ઘૂંટણની ગાદી સાંધાના હાડકાઓને ચાલતી વખતે, દોડતી વખતે અથવા કૂદકા મારતી વખતે થતા ઘસારાને અટકાવે છે. ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ. ઘૂંટણના સાંધાના ઘસારાની સારવાર. સાંધાઓ પરનું દબાણ ઘટાડવા વધારાનું વજન ઘટાડવું, આરોગ્યપ્રદ સંતુલિત આહાર લેવો, સાંધાની આસપાસ રક્ત પ્રવાહ સુધારવા, ગરમી આપવી અને આરામ કરવો, બળતરા થયેલા સાંધાઓ અને ખેંચાયેલા સ્નાયુ પર ઠંડો લેપ કે બરફના પેકનો ઉપયોગ કરવો, પગે યોગ્ય જોડા પહેરવા જે આરામદાયક હોય અને શરીરના વજનને ટેકો આપે અને વજન એક સરખું વહેંચી લે, લાકડીના સહારે ચાલવું જેથી ઘસાયેલા સાંધા પર દબાણ ઓછું આવે, બેસવા ઉઠવા તથા દાદર ચડવાની રીતમાં ફેરફાર કરવો, નિયમિત કસરતો જેમ કે સ્થિર સાયકલનો ઉપયોગ કરવો અથવા સાંધાનું લવચીકપણું સુધારવા અને દુખાવામાંથી મુક્તિ મેળવવા પાણીમાં રહીને કસરતો કરવી. ક્ષતિ. વધારે પડતા ઘસાઈ ગયેલા સાંધામાં આ સારવાર કામ આવતી નથી. પીડાશામક દવા તથા ઇન્જેક્શન સારવાર. અલગ અલગ પ્રકારની પીડાશામક દવા તથા ઇન્જેક્શનમાંથી ટૂંક સમય માટે દુખાવામાં રાહત થાય છે. ક્ષતિ. આ પ્રકારની દવાઓ વારંવાર લાંબા સમય સુધી લેવાથી કિડની, લીવર વગેરે અવયવો પર આડઅસર જોવા મળે છે. શસ્ત્રક્રિયા. 1. ઓસ્ટિયોટોમી. 2. ઓર્થોસ્કોપી. 3. જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. HTO હાઈ ટિબિયલ ઓસ્ટિયોટોમી. ઘસારાના કારણે ત્રાંસા થયેલ ઘૂંટણના સાંધાને પગના ભાગ પરથી કાપીને સીધું કરવાનું ઓપરેશન. કૃત્રિમ સાંધાનું પ્રત્યારોપણ ક્યારે કરાવવું જોઈએ? જ્યારે ઘૂંટણના સાંધામાં અસહ્ય દુખાવો થાય અથવા સાંધો વારંવાર જકડાઈ જાય અને તમારી રોજિંદી ક્રિયાઓમાં અડચણરૂપ થાય અને રાત્રે સૂતી વખતે સાંધાનો દુખાવો તમારી ઊંઘ બગાડે, ખરાબ રીતે ઘસાઈ ગયેલ ગાદી પર ચિકિત્સા અને તમામ પદ્ધતિઓથી રાહત ન થાય, ત્યારે રોજિંદા કાર્યમાં અને હલનચલનમાં ખૂબ જ તકલીફ પડે, ત્યારે કૃત્રિમ સાંધાનું પ્રત્યારોપણ કરાવવું હિતાવહ છે. સાંધાના પ્રત્યારોપણના અલગ અલગ પ્રકારો. દર્દીના સાંધાના ઘસારાની અવસ્થા અને રોજિંદા કાર્યની જરૂરિયાત મુજબ અલગ અલગ પ્રકારના સાંધાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. પાર્શિયલ ની રિપ્લેસમેન્ટ, ટોટલ ની રિપ્લેસમેન્ટ, ફિક્સ્ડ મોબાઈલ બેરિંગની રિપ્લેસમેન્ટ. રોટેટિંગ પ્લેટફોર્મવાળું પ્રત્યારોપણ એ કુદરતી સાંધાની હલનચલન મુજબનું કામ આપે છે. ઓપરેશન બાદ શું સંભાળ રાખવી? હોસ્પિટલ પર
2 થી 5 દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે અને આધુનિક સારવારને કારણે ઓપરેશન બાદ ખૂબ જ ઓછો દુખાવો થાય છે તથા તે માટે 2 થી 3 દિવસ દવા તથા ઇન્જેક્શન આપવામાં આવે છે. ઘર પર 3 થી 6 અઠવાડિયા સુધી ફિઝિયોથેરાપી કસરત કરવાની હોય છે. ઓપરેશન બાદ 3 થી 4 અઠવાડિયામાં તમે રોજિંદી ક્રિયાઓ જાતે કરી શકો છો. 6 અઠવાડિયા પછી કાર જાતે હંકારી શકો છો. શું તમને આ પ્રશ્નો મૂંઝવે છે? ઓપરેશન બાદ મને કેટલો સમય સુધી દુખાવો રહેશે? 2-5 અઠવાડિયા સુધી, પરંતુ ખૂબ જ ઓછો. મને પ્રત્યારોપણનો પૂરો ફાયદો ક્યારે અનુભવાશે? 3 થી 6 અઠવાડિયામાં જ્યારે તમારી ફિઝિયોથેરાપી સારવાર સંપૂર્ણ થાય ત્યારે તમને પ્રત્યારોપણનો પૂરો ફાયદો જણાશે. સાંધાના પ્રત્યારોપણ બાદ શું તમારી રોજિંદી ક્રિયા જેવી કે ચાલવું, સાયકલ ચલાવી, દાદર ચડવું વગેરે કરી શકાય? હા, ચોક્કસ. ખૂબ જ ઓછા સમય બાદ તમે તમારી રોજિંદી ક્રિયાઓ ખૂબ જ સારી રીતે કરી શકશો. શું વધારે વજનવાળા વ્યક્તિનું સાંધાના પ્રત્યારોપણનું ઓપરેશન પણ અન્ય વ્યક્તિ જેટલું જ સફળ રહે છે? હા, કૃત્રિમ સાંધાની રચના એવી રીતે કરવામાં આવે છે જેથી વધારે વજનવાળા વ્યક્તિનું ઓપરેશન પણ એટલું જ સફળ રહે છે. THR ટોટલ હિપ રિપ્લેસમેન્ટની જરૂરિયાત ક્યારે પડે? થાપાના વાને કારણે અથવા તો એવાસ્ક્યુલર નેકોસિન ન જોડાયેલા થાપાના ફ્રેક્ચરના કારણે, જન્મજાત થાપાના સાંધાની ખોડખાપણના કારણે. THR શું છે? આ ઓપરેશન દરમિયાન આપનો ગોળો કાઢી નાખીને તેના સ્થાને મેટલ અથવા સિરામિકનો નવો ગોળો અને વાટકી નાખવામાં આવે છે. સાંધાના પ્રત્યારોપણની શસ્ત્રક્રિયાની સફળતા શેના પર આધાર રાખે છે? સર્જનના અનુભવ અને નિપુણતા અને નર્સિંગ કેર તથા ફિઝિયોથેરાપી પર આધાર રાખે છે. આધુનિક સુવિધાઓ સજ્જ ઓપરેશન થિયેટર, લેમિનાર એર ફેલો કે જેનાથી ઓપરેશન દરમિયાન સંભવિત ચેપથી પેશન્ટને બચાવી શકાય છે. ઉચ્ચ ગુણવત્તાના કૃત્રિમ પ્રત્યારોપણના સાંધા પણ શસ્ત્રક્રિયાની સફળતામાં યોગદાન આપે છે. કૃત્રિમ સાંધાના ઓપરેશન કરાવેલ દર્દીઓ. ઘૂંટણના સાંધા બદલાવેલ દર્દીના નામ: ભારતીબેન, મોબાઈલ 9924902585. મંજુલાબેન 9913313626. પાર્વતીબેન 78742077723. ગીતાબેન 8487999149. થાપાના સાંધા બદલાવેલ દર્દીના નામ: રમીલાબેન, મોબાઈલ 9998565163. બાવીબેન 9909140015. ડૉક્ટર શ્રેણિક શાહ, ઓર્થોપેડિક સર્જન, ફેલોશિપ ઇન જોઇન્ટ રિપ્લેસમેન્ટ, જર્મની.